સુરત કામરેજ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। કામરેજ 4 રસ્તા સહિતના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કામરેજ પોલીસ સજ્જ બની છે। પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ કામરેજ 4 રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। આ દરમિયાન ટ્રાફિકને નડતરરૂપ વાહન સામે કાર્યવાહી કરી ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। રસ્તાઓ પર આડેધડ પાર્ક કરેલા વાહનોને કારણે થતા ટ્રાફિક જામને દૂર કરવા પોલીસે ખાસ ડ્રાઈવ હાથ ધરી। આ પેટ્રોલિંગથી સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના વધે અને ગુનાખોરી પર નિયંત્રણ આવે તેવો પોલીસનો હેતુ છે। પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવી કામગીરી ચાલુ રાખવાના સંકેત આપવામાં આવ્યા છે। કયા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ જેવી કાર્યવાહી? આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું। જે ફૂટ પેટ્રોલિંગમાં કામરેજ પોલીસના 30 પોલીસ કર્મચારીઓ જોડાયેલા, જેમાં 7 અધિકારીઓ પણ સામેલ। રસ્તા ઉપર જે આડેધડ રીતે લોકો વાહન પાર્કિંગ કરે છે અને જે પાથરણાવાળા અડધો રોડ દબાવીને બેસી રહે છે, એ તમામ ઉપર આજરોજ કાર્યવાહી કરવામાં આવેલી। લગભગ 30 જેટલા આડેધડ પાર્કિંગ કરેલા વાહનોને ડિટેન કરવામાં આવેલા અને 30 જેટલા વાહનોને મેમો આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।